આજ આપણે અહીંયા આવી છે મારુતિ કંપનીની સિયાજ, જેમાં આપણે 2000ની છે ડિલારની સીએનજી કીટ. ગાડી ઓલરેડી ફિટિંગ થઈ ગઈ છે. હવે આપણે આવી છીએ સીએનજી રિફિલ કરાવવા. પછી આપણે એનું સેટઅપ કરશું અને એનું પરફોર્મન્સ જોશું. સીએનજી પંપે હવે ગેસ પુરાવા, ગેસ ફિલિંગ થઈ જાય પછી આપણે એનું સેટઅપ કરશું મિલાનોનું, અને પછી આપણે એનું પરફોર્મન્સ ચેક કરશું અને તમને બતાવશું કેવી સીએનજી માં ચાલે છે, કેવી પેટ્રોલમાં ચાલે છે. ગેસ રિફિલિંગ ચાલુ થઈ ગયો છે. હવે ગેસ ફૂલ ટેન્ક કરીને ચેક કરશું આપણે. હવે તો આપણે ટેબલ લેપટોપ લગાડી દીધું છે મિલાનું OBD2, અને હવે આપણે એનું સેટઅપ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો, આ એક મહત્વનો ભાગ હોય છે ટ્યુનિંગનો. પ્રોપર જો ટ્યુનિંગ હશે તો તમારી ગાડી પેટ્રોલ જેવી ચાલશે. જો ટ્યુનિંગમાં પ્રોબ્લેમ હશે તો ગાડી ઝટકા, જર્કિંગ, એવરેજ, પિકઅપ બધાનો ઇસ્યુ આવે છે. એટલે આપણું એનું પ્રોપર પહેલા ટ્યુનિંગ કરશું, પછી આનો આપણે ટેસ્ટ ડ્રાઈવ લેશું કે કેવી ગાડી ચાલે છે આપણી. આપણે સીએનજી નું સેટઅપ ફાઇનલ કરી નાખેલું છે અને આપણે નીકળી ગયા છીએ ટેસ્ટ ડ્રાઈવમાં. તમે જોઈ શકો છો ગાડી સીએનજી પર ચાલી રહી છે. અત્યારે લેપટોપમાં સીએનજી પર ચાલી રહી છે, બ્લુ લાઇટ છે એટલે. ગાડીનું પરફોર્મન્સ એકદમ પેટ્રોલ જેવું છે. પંપ ઉપર આપણે બીજા ગિયરમાં 10ની સ્પીડે ઉપાડેલી છે ગાડી, સીધી રોકેટ. પેટ્રોલ કરતા પણ સારું પિકઅપ આવે છે અત્યારે. જે આપણે પેટ્રોલમાં ચલાવી ને ગેસમાં ચલાવી બહુ ફરક છે. પેટ્રોલ કરતા ગેસમાં ચલાવવાની મજા આવે વિથ એસી. અત્યારે 30ની સ્પીડ આપણે ચોથા ગિયરમાં ઉપાડવાની ટ્રાય કરશું. કોઈ સ્મૂથ, કોઈ જર્કિંગ, કોઈ ઝટકો, કોઈ વસ્તુ નહીં. એકદમ 30ની સ્પીડે ચોથા ગિયરમાં ઉપડી ગઈ છે ગાડી. આ છે મિલાનોનો પાવર. એકદમ પેટ્રોલ કરતા પણ સારી એમ. જો તમારે પણ મારુતિ સુઝુકીની સિયાજ હોય અને સીએનજી ફીડ કરાવવું હોય તો એકવાર અવશ્ય મુલાકાત લો મારુતિ ઓટો ગેસ, હીરાબાગ, સુરત. જે તમને ફિટિંગ, વાયરિંગ, ટ્યુનઅપ બધાની ગેરંટી સાથે કામ કરી આપે છે અને પરફોર્મન્સ પણ પેટ્રોલ જેવું આપવાની ગેરંટી લે છે. એકવાર અવશ્ય મુલાકાત લ્યો, પછી સીએનજી ફિટ કરાવો.